નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમઃ આયર્યાણં નમો વજ્જાયણં નમો લોયે શુભસાહુણં એસો પંચનમુક્તારો શુભપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસીમ પડમં હવૈ મંગલં પડમં હવૈ મંગલં ઓમ નમો નારાયણ ઓમ નમો સૂર્યસ્ત ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનારીયસ્ત ઓમ નમો બંભીએ લેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણો હો સંરક્ષણ હો. સ્તુતિ કરી લઈએ. જે બીજ ભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વના ઉપનેવ વેગમેવ ધ્રુવેવા મહાતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનો દેનાર તણ જગ નાથ જે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ 14 પૂર્વો નારચે છે સૂત્ર સુંદર શાર્થ જે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથ જે ખોલે ખજાનો ગૂઢ માનવ જાતના હિત કારણે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે વંદના. આપણે 8 અધ્યયન પૂરા થયા. હવે 9મા અધ્યયનથી આપણું શરૂ થાય છે ભણવાનું. શરૂ કરીએ. 9મું થયું. 9મું ક્યાં કયું આપણું? લાસ્ટ ટાઈમ થયું હતું ને. હા, ભાવ શુદ્ધ ભાવ દુર્ગતિમાં જતા જીવને ધારી રાખ. ધર્મ ઉપર હા, ધર્મ ઉપર થઈ ગયું આપણું આખું. ભાવ ધર્મ સુધી થયું. હા લૌકિક એટલે ધર્મ અને ભાવ ધર્મ કોને કહેવાય? હા, પછી ભાવ ધર્મ ની આપડી વાત થઈ ગઈ. ભાવ ધર્મ હા, મૂળભૂત દ્રવ્ય ધર્મ ની વાત થઈ ગઈ. ષડદ્રવ્ય, કુળ, રાષ્ટ્ર, કર્તવ્ય ધર્મ, 9 પ્રકારના પુણ્ય ના બંધ. ના 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 સ્વામી, નથી થયું. 9 પ્રકારના એ બાકી. બાકી છે ને. આપણે આવ્યા હતા લોકોત્તર ભાવમાં જવા માટે ભગવાને શીખ આપી છે. ઈ આ આવ્યા. ના, હમ લૌકિક ધર્મ સતીઓ, શીલવંતી નારીઓ, દેવીઓ, દેવતાઓ એ માટે. અને ભાવ ધર્મ છે મૂળભૂત સ્વભાવ. હમ ને લોકોત્તર ધર્મ જે ધર્મનું પાલન કરતા હોય. સ્વ સ્વભાવમાં બે
બે પ્રકારે એમ ભાવ પ્રકારે. ધર્મની અંદર અ લૌકિક ભાવ ધર્મ અને લોકોત્તર ભાવ ધર્મ, બરાબર. હા હા લૌકિક ધર્મની અંદર દેવી દેવતાઓ કે એ વગેરેની વાત આવે, અને હમ લોકોત્તર ભાવ ધર્મની અંદર અ આત્માના મૂળભૂત સ્વભાવ અથવા તો દ્રવ્યના મૂળભૂત સ્વભાવ સુધી પહોંચવા માટેની જે પણ વાતો છે એ બધાને ભાવ ધર્મ કહેવાય. હમ બરાબર ને? એટલે આ વાત થઈ છે ને, એટલે મોક્ષ માર્ગ છે એ ભાવ ધર્મ છે. હમ હમ હવે પછી ગાથા 36 ગાથાઓનું વર્ણન કર્યું છે આપણે કઈ? ના એ નથી. હમ તો ભાવ ધર્મ તરફ લઈ જવા માટે આપણને આ અધ્યયનની અંદર ભાવ તત્વની અંદર જે બાધક રૂપ છે, એની હમ વાત કરે છે. તો ભાવ ધર્મ કોને કહેશું? તો કે જે આપણને સંસારથી, કર્મથી, બધાથી મુક્ત કરીને જીવને પોતાના મૂળભૂત સ્વભાવ સુધી અથવા તો પોતાના આત્માના શુદ્ધ સ્વભાવ સુધી જે લઈ જનાર છે, એ હમ મોક્ષ માર્ગને ભાવ ધર્મ કીધો છે. હવે એ મોક્ષ માર્ગમાં બાધક તત્વ થી કેમ બચવું? તો માણસ મૂળભૂત સ્વભાવ સુધી પહોંચે. આપણે હંમેશા વાત કરી છે કે આપણે ત્યાં બંને પ્રકારની વાતો છે, અપાયની અને ઉપાયની. હમ હા, તો ધર્મ પામવા માટે શું કરવું જોઈએ એ ઉપાયની વાત છે. અને ધર્મ સુધી પહોંચવા માટે કયા કયા અપાયોથી બચવું, હમ એ અપાયરૂપ ધર્મ છે. તો હરેક વસ્તુની અંદર બે પ્રકારની વાતો હોય. એ વસ્તુમાં જવું કેમ, એની માટે ઉપાયની વાતો હોય. અને ત્યાં સુધી પહોંચવામાં જે રસ્તામાં આપણને નડતા બમ્પરો છે કે નડતા જે કંઈ પણ અ શું કહેવાય પરિબળો છે, તો હમ એનાથી બચવા માટેની વાતો કરવી, અને અપાયરૂપ ધર્મ કહેવાય. બરાબર. તો સૌથી પહેલા આ અધ્યયનની અંદર ધર્મથી વિરુદ્ધ સંસાર છે, તો સંસાર વધવાના કે સંસારને વધારનારા 4 કારણો બતાવી અને એનાથી મુક્ત થવા માટે ચારિત્ર ધર્મ અંગીકાર કરવાનો ઉપદેશ છે. બરાબર. તો સંસાર વર્ધક 4 કારણ કયા કયા છે? સંસાર વધવાનું કારણ શું? રાગદ્વેષ. રાગ દ્વેષ, કાં તો 8 કર્મ, મોહનીય કર્મ વધારે એમાં. સંસાર વધારવાનું કારણ ઋણાનુબંધ સંબંધો છે. અચ્છા. હા, પછી હમ રાગથી બંધાતા હોય તો એ રાગના ઋણાનુબંધ છે. અને દ્વેષથી બંધાતા હોય તો દ્વેષના ઋણાનુબંધ છે, એટલે અશુભ ઋણાનુબંધ છે. તો વ્યક્તિને જન્મ લેવો પડે છે એનું કારણ છે કે વ્યક્તિના યા તો શુભ ઋણાનુબંધ હોય, યા તો અશુભ ઋણાનુબંધ હોય. તો જ્યાં સુધી ઋણાનુબંધ છે ત્યાં સુધી સંસાર જીવંત છે. હમ કેમ કે અનુબંધો પૂરા કરવા માટે વ્યક્તિએ તે ગતિ, તે જાતિ, તે સ્થાન, તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર એને જવું જ પડે. હા ને? એટલે સંસાર વર્ધકના પેલું કારણ આપ્યું વેરાનુબંધ. વેરાનુબંધનો અર્થ શું? કે માણસ આરંભ અને પરિગ્રહની અંદર એટલો આસક્ત થઈ જાય કે આરંભ અને પરિગ્રહના કારણે બહુ લાંબા કાળ સુધીનું એ વેર વધારી દે છે. તો જ્યાં સુધી વેરના અનુબંધો છે ત્યાં સુધી પણ માણસને જન્મ મરણ કરવા પડે. અને જન્મ મરણ કરવા પડે તો સંસાર 4 ગતિરૂપ વધે, આ સીધી વાત છે. બરાબર સમજાણું? હમ તો કોઈ પણ વસ્તુની સાથે વેરાનુબંધ ન થવો જોઈએ. શુભ હમ ઋણાનુબંધ હશે તો એમાંથી માણસ બચવા ધારશે તો બચી શકશે. પણ અશુભ ઋણાનુબંધ જ્યાં સુધી પૂરા ભોગવાય નહીં ત્યાં સુધી માણસ મુક્ત થઈ શકતો નથી. સમજાણું? હા.
જી અશુભ સ્વામી ઋણાનું અવાજ બંધ નથી છે આવતો. એ નિયતિ રૂપ હોય, તમારે એનો ભોગવટો કરવો જ પડે. જ્યારે શુભ ઋણાનું બંધની અંદર તમને પ્રારબ્ધ હોય, તો એમાં તમે ભોગવટો કરો તો પણ અને ન કરો તો પણ એ તમારી ઈચ્છા ઉપર, તમારી જાગૃતિ ઉપર નિર્ભર કરે. પણ સ્વામી એમાં અશુભ ઈચ્છા કે ન કરીએ એ કેવી રીતે ફાવે? એ તો જે ઉદયમાં આવે એ તો કરવું જ પડે ને, શુભ કે અશુભ. એવું નથી. સમજી લ્યો કે શુભ ઋણાનુબંધ સંબંધના ઉદયના કારણે, હા, તમારી સાથે મિત્ર વર્ગ છે, જ્ઞાતિ વર્ગ છે, શું કહેવાય, ઈઢી રુદ્ધિ છે, રસ છે, સાતા છે, બધું જ છે. હા, તમારી પાસે અનેક પ્રકારની વસ્તુઓ, ભોગવટો બધું જ છે, પણ ભોગવવું ન ભોગવવું એ તમારા હાથમાં છે કે નહીં? છે. સ્વામી ઉદયમાં આવે તો ભોગવાતું જ હોય ને, ન ભોગવવું એ આપણા હાથમાં કેવી રીતે? ઉદયમાં આવેલું કર્મ ભોગવી પણ શકાય, એટલે વેદન પણ કરી શકાય ને સંવેદન પણ કરી શકાય. વેદન કરો તો ભોગવટો થાય ને સંવેદન કરો તો કર્મની નિર્જરા થાય. જોકે કર્મની નિર્જરા તો ઓલામાં પણ થાય, પણ એ અકામ નિર્જરા થાય ને આ સકામ નિર્જરા થાય. ઓલો આશ્રવ કરે ને આ સંવર કરે, આટલો ફરક પડે. સંવેદન અને વેદનમાં શું ફરક, કેવી રીતે સમજવાનો? વેદન એટલે જે ભોગવટો, જે કર્મ ઉદયમાં આવ્યું ને આપણે એની અંદર ભળી ગયા, રાગ દ્વેષ કર્યા, હા, મોહ માયા મમતા કરી, એના જે ભાવો છે એ પ્રમાણે આપણે ઉદય સાથે ભળી ગયા, તો એ વેદન કહેવાય. અને ઈ વેદન થી પાછું નવું કર્મ તમારું બંધાય. અને સંવેદન એને કહેવાય કે તમને કર્મ ઉદયમાં આવ્યું, કરણ પણ તમે સાક્ષી બની ગયા, અવાજ નથી તમે આવતો જ્ઞાતા તમારો. દ્રષ્ટા બની ગયા. જી હેલો, કોઈ કોઈ કઈ એમના કીધું ઘરમાં વાત અવાજ કરે છે, હા કોઈ એમના ઘરમાં વાત કરી રહી છે માર સાથે. હા હા હા, સમજાણું તમને બધાને? શુભ ઋણાનુબંધ અને અશુભ ઋણાનુબંધ. જી સ્વામી. શુભ જી ઋણાનુબંધ છે એનો ભોગવટો કરવો ન કરવો એ વ્યક્તિના હાથમાં છે, કારણ કે એ પ્રારબ્ધ છે. એ તમને વિકલ્પ આપે, એ તમને ઓલ્ટરનેટ આપે, તમારે કરવું ન કરવું તમારા હાથમાં છે. પણ નિયતિરૂપ જે કર્મ હોય, વેરાનુબંધ થી આવેલું કર્મ હોય, તો જ્યાં સુધી ઈ અનુબંધ પૂરા ન થાય ત્યાં સુધી તમે એનાથી મુક્ત થઈ ન શકો. સમજાણું બરાબર? સ્વામી પણ વેદન સંવેદન માટે તો જ્યારે આપણે આત્મ તત્વ સમજીએ અને એમાં રમણ કરીએ તો થાય. જેને ન સમજાય એ લોકો તો વેદન જ કરતા હોય ને સ્વામી. એવું જરૂરી નથી. ન સમજાય તો પણ ઘણા સ્વભાવથી જ સહનશીલ હોય. જી સ્વામી. સ્વભાવથી ધરતી. જ સાદગી, ત્યાગ, ઘણા સુખી સંપન્ન માણસો ભલે બીજો કોઈ ધર્મ ન સમજતા હોય, પણ એને પોતાની વસ્તુઓમાં આસક્તિ ન હોય. એવું બને કે ન બને? આવું બનતું હોય ને. જી સ્વામી, બરાબર છે. ધરતી. તો પુણ્યનો અનુબંધ હોય ને તો એમાં તમને ઓલ્ટરનેટ મળે છે. તમે એમાં બચી શકો એની માટે તમારી પાસે એક રસ્તો હોય છે. હે, જ્યારે અશુભ ઋણાનુબંધ સંબંધો જ્યાં સુધી તમે ચૂકતે ન કરો ત્યાં સુધી તમે એનાથી મુક્ત થઈ શકતા નથી. સ્વામી સમજી લો કે મને જમવા માટે ભોજન મળ્યું, આ મારો શુભ ઋણાનુબંધ છે, પણ મારે ભોજન નથી કરવું અને હું ત્યાગ કરવા ધારું તો કરી શકું કે ન કરી શકું? કરી શકીએ. સમજાણું તમને? તો એ આપણા ઉપર નિર્ભર કરે કે આપણે એને ભોગવવું કે ન ભોગવવું. આમ તો જો કે દરેક કર્મ એવું છે કે ઉદયમાં આવે એમાં ભળવું કે ન ભળવું એ સાધકના પોતાના હાથમાં છે. પણ અશુભ ઋણાનુબંધથી આવેલી વસ્તુ જ્યાં સુધી તમે એને ફેડો નહીં, જ્યાં સુધી તમે એને ચૂકવો નહીં, ત્યાં સુધી તમે છૂટી શકતા નથી. સ્વામી હાજી. આ ના સમજાયું. અશુભ ઋણાનુબંધથી આવેલી વસ્તુ એટલે કોઈ એક્ઝામ્પલ કે કઈક કેવી રીતના? મને ના સમજાયું નહીં. હા,
આ સમજાયું નહીં અશુભ ઋણાનું હવે બંધથી સમજી લો કે અશુભ ઋણાનું બંધ છે ને આપણા ઘરે એવું સંતાન આવ્યું કે જે અપંગ છે, અચ્છા અથવા તો અચ્છા આપણા શરીરનું અશુભ ઋણાનું બંધ છે શરીર સાથેનો, તો આપણા શરીરમાં અસાતા છે, દર્દ છે, દુઃખ છે, રોગ છે, આતંક છે. જી તો આ પરિસ્થિતિઓ છે તો ત્યાં સુધી જ્યાં સુધી તમે આનાથી મુક્ત થઈ શકતા નથી ત્યાં સુધી હને સહન જી તો કરવાનું છે. એને તમારે ભોગવવું જ પડે. મારું કહેવાનું અર્થ ઈ છે જી સ્વામી ક્ષમતા રાખીને પણ તમારે એને સંવેદન રૂપે ભોગવવું પડે. જ્યારે શુભ ઋણાનું બંધ હોય કે તમારી શરીરમાં સાતા છે, અનુકૂળતા છે, પરિવાર તમારો તમારી આજ્ઞામાં છે, બધામાં છે, પણ તમારે એમાં આસક્તિ કરવી ન કરવી, તમારે એની પાસેથી સેવા લેવી ન લેવી, આ બધું આપણા હાથ ઉપર નિર્ભર કરે છે ને. જી સ્વામી આભાર સ્વામી. શુભ ઋણાનુબંધમાં સામેની વ્યક્તિ પાસેથી આપણે લેવાનું હોય તો સામેની વ્યક્તિ પાસેથી કે લેવું કે ન લેવું એ આપણા પોતા ઉપર નિર્ભર કરે, અને અશુભ ઋણાનુબંધની અંદર આપણે ચૂકવવાનું હોય એ આપણી માટે અનિવાર્ય બની જાય. એટલે અવશ્ય ચૂકવવું જ પડે ને, એવું નહીં સ્વામી? ચૂકવવું જ પડે. જી સ્વામી આભાર સ્વામી. હા, સમજાય ગયું બધાને? વિભાબેન બરાબર? જી જી સ્વામી એટલે સ્વામી જે આભાર. પાર્શ્વનાથ ભગવાનનું એમના જે ભાઈ સાથે હતું કમઠ જે પૂર્વ ભવના એના જેવું જ ને સ્વામી હા, એક્ઝામ્પલ? વેરાનું બંધ લઈને આવ્યા તો હવે વેરાનું હા બંધ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે અટકીને રહેવું પડે. જેમ કે આપણે સમરાદિત્ય કથા આવે છે, હમ. તો જ્યાં સુધી વેરના અનુબંધો ખતમ ન થાય ત્યાં સુધી તમારે આ સંસારમાં અટકવું પડે. પણ સ્વામી પાર્શ્વનાથ ભગવાનને તો કોઈ વેર હતું જ નહીં ને, 9 ભવ સુધી એમને તો કોઈ જ નહોતું વેર. પાર્શ્વનાથ ભગવાનને વેર નહોતું, પણ પાર્શ્વનાથ ભગવાનને વેર જે પેલા ભાવમાં બાંધ્યું એ જ્યાં સુધી એનું સંપૂર્ણ ચૂકતે ન થાય ત્યાં સુધી એ જોગ સંજોગો રૂપે સામસામે આવ્યા જ કરે. જી એટલે સ્વામી આપણું ન હોય તો પણ સામે આવે ખરી, આપણે ન કરવું હોય તો. આપણું ન હોય પણ આપણે બાંધ્યું હોય તો જ વેરાનું બંધ થાય ને. જેમ કે સમરાદિત્ય કથાની અંદર ગુણ શર્માએ અગ્નિ શર્માની મસ્કરી કરી અને જે વેરાનું બંધ બાંધ્યો, તો જ્યાં સુધી વેરાનું બંધ અગ્નિ શર્માનો ખતમ ન થાય એની સાથેનો વેરનો અનુબંધ, ત્યાં સુધી સામે એને પાત્ર રૂપે આવવું જ પડે. જ્યારે અગ્નિ શર્મા એને માફ કરે ત્યારે એ વેરાનું બંધથી મુક્ત થાય. પણ સ્વામી પાર્શ્વનાથ ભગવાને તો માફ કરેલું જ હતું ને હંમેશા દરેક ભવમાં. હા, પણ જ્યાં પાર્શ્વનાથ ભગવાને માફ કર્યું હતું પણ કમઠે માફ નહોતું કર્યું ને. તો જી સ્વામી આ જી ભાવમાં પણ તો એવું જ થાય ને કે સમજો આપણે કોઈની સાથે પેલા અબોલા કે અશુભ કઈ કર્યું હોય અને આપણે દર વખતે માફી માંગી લઈએ છીએ, દર વર્ષે સંવત્સરી પછી કે ક્યારે પણ, અને સામે વાળો માફ નથી કરતો તો આપણું વેર ચાલુ જ રહે પછી. હા, આપણે એનું વેર એના જ્યાં સુધી અનુબંધ પૂરા ન થાય ત્યાં સુધી આપણી સામે વેર રૂપે આવ્યા જ રાખશે, પણ એ દરેક વેર રૂપે આપણે ક્ષમતા રાખવી પડે. આ લોકો બધા જેટલા પણ સમરાદિત્ય કથા એ 9 ભવ કરવા પડ્યા. આનો ભાવ છે એમના. હા, તો 9 ભવ સુધી આણે ક્ષમતા રાખવી પડી. જ્યાં સુધી આનું વેર મિત્રતામાં ન પરિણમ્યું ત્યાં સુધી એને ક્ષમતા રાખવી જ પડે. સમજાણું? એટલે કોઈની સાથે વેરાનું બંધ નહીં બાંધો. આપણે ત્યાં રાગના અનુબંધો હજુ છૂટી જાય પણ દ્વેષના અનુબંધો તોડવા બહુ મુશ્કેલ છે. એટલે દ્વેષ રીતે ભોગવાય છે અને રાગ રૂપે ભોગવાય, એમ જ ને? પુણ્યની રૂપે ભોગવાય. પુણ્યથી પાપ. એવું પુણ્યની રૂપે ભોગવાય એ પ્રશ્ન જ નથી આમાં રીતા. આપણે શું કરવું? સૌથી વધારે વ્યક્તિને સંસારમાં જન્મ લેવો પડે, ગતિ ધારણ કરવી પડે, એમાં મૂળભૂત કારણ શું? તો કે મૂળભૂત કારણ તમે જે વસ્તુનો ભોગવટો કર્યો રાગથી, તો પણ તમારે જન્મ લેવા પડે. ઓકે.
અને તમે દ્વેષથી ભોગવટો કર્યો તો પણ તમારે જન્મ લેવા પડે. બરાબર. બરાબર. તો રાગથી કર્યો હોય તો પણ તમારે ચૂકતે કરવું પડે, દ્વેષથી કર્યું હોય તો પણ તમારે ચૂકતે કરવું પડે. એની માટે તમારે ગતિ જાતિ વગેરે વગેરે એની અંદર અનેક પ્રકારે જન્મ ધારણ કરવા પડે. હા, તો સંસાર વધારવાનું કારણ આરંભ, પરિગ્રહ, રાગ, દ્વેષ આ બધા સંસાર વર્ધનના કારણ છે. બરાબર. પણ અગર તમે શુભ કર્મ બાંધ્યું, દયા, મૈત્રી, કરુણા, વાત્સલ્ય, પ્રેમ ભાવ, બરાબર, તો આ બધાથી તમારા શુભ ઋણાનુબંધ બંધાય. પણ એ શુભ ઋણાનુબંધ સંબંધો એવી પરિસ્થિતિ આપે કે તમારે એને ભોગવવા માટે નવો જન્મ ન લેવો પડે. એ જન્મમાંથી તમને મુક્ત થવા માટેના અવસરો મળે. સમજાણું તમને? બરાબર. સ્વામી, તો ઈ કેવી રીતના મુક્ત થઈ શકાય કોણ? એમાંથી? જે તમે કીધું ને કે એમાં મુક્ત થવા માટેના અવસરો મળે, તો કેવી રીતના ઈ મળે અવસર? અરે, જેને શુભ ઋણાનુબંધ બાંધ્યા હોય તો એને યોગ્ય અવસર મળે, એને અંદરથી વૈરાગ્ય ભાવ આવે, એને ભોગોમાં આસક્તિ ન આવે, અથવા તો આસક્તિ હોય તો એને એવા તારનારા તારક તત્વો મળી જાય કે જે એનામાંથી ઉગારી લે. હા, ચંડ અચ્છા. કૌશિકે ગમે એટલું કર્યું પણ એને ભગવાન મળી ગયા તો ઉગરી ગયા કે ન ઉગરી ગયા? જી જી સ્વામી. હા ને, આભાર સમજાય છે સ્વામી. તમને વાત? જી સ્વામી, આભાર સ્વામી. હમ. તો એટલે સ્વામી, ટૂંકમાં બધી જ વસ્તુમાં અનાસક્ત ભાવ અને સમતા એ બે વસ્તુ બહુ મુખ્ય છે ને? બસ કોઈ પણ ભોગવટામાં અતિશય આસક્તિ ન કરો કે હમ. અતિશય દ્વેષ ભાવ નહીં કરો. જી સ્વામી. રાગ અને દ્વેષથી બંધાયેલા ઋણાનુબંધ સંબંધો તમારે ભોગવવા જ પડે. અને એ ભોગવવા માટે તમારે અનેક જન્મો લેવા પડે. આપણે બહાર ગામ ક્યાંય ગયા કે આપણે કોઈ પણ આપણે અત્યારે અહીંયા પણ રહેતા હોઈએ તો જેટલી હમ. જેટલી વસ્તુમાં આપણી આસક્તિ છે, જેટલી જેટલી વસ્તુમાં આપણને ભોગવવાના ભાવ છે અને આપણે ભોગવું નથી, અધુરાશ છે, તો એ એટલી એટલી વસ્તુના ભોગવટા માટે તમારે નવા જન્મ લેવા પડશે. જી. જી બરાબર. સ્વામી. અથવા તો નથી ગમતું અને ઈ તમને ઉદયમાં આવ્યું છે, ઈ તમારા નસીબમાં એવું આવ્યું છે, તો એને દૂર કરવા માટે તમારા મનમાં જે દ્વેષ ઘૂંટાય છે એની માટે તમારે જન્મ પણ લેવા સ્વામી, પડશે. કોઈ વસ્તુની આસક્તિ પેલા હોય પણ હવે સમજણ પડી એટલે આપણે આસક્તિ છોડી મિચ્છામી દુક્કડમ બધું કરી લીધું, આલોચના પણ લઈ લીધી, તો પણ ભોગવવાનું આવે જ. નિકાચિત ન હોય તો ન ભોગવવાનું આવે. આયુષ્યની સાથે નિકાચ ના થઈ ગઈ હોય તો ભોગવવું પડે, અન્યથા તમારું છૂટી જાય. તમારે અગર આપણો તીવ્ર વૈરાગ્ય છે, તીવ્ર પ્રાયશ્ચિત છે, તો એ બધાથી આપણા કર્મો આખા બદલાઈ શકે. જરૂરી નથી કે આપણે બધા ભોગવવા જ પડે. પણ સ્વામી, પ્રાયશ્ચિત તો ગુરુ પાસેથી જ લેવાય ને? પોતાની જાતે પ્રાયશ્ચિત ના લેવાય ને? કારણ કે હા અમને હા, સાનિધ્ય હોય કોઈ ગુરુનું કે કોઈનું સાનિધ્ય હોય તો લઈ લ્યો, અને ન હોય તો ગુરુ દ્વારા બતાવેલા આપણી પાસે હોય માર્ગો તો એમાંથી કોઈ પણ લઈ લો તો પણ ચાલે. જી પણ ગુરુ સ્વામી. પાસેથી ન લ્યો એ છુપાવવા માટે નહીં. તમારી સાથે સંજોગો નથી એટલે તમે તમારી મેળે પ્રાયશ્ચિત લઈ લીધું. પણ હું ગુરુને કહીશ તો ગુરુ જાણી જશે તો એની કરતા હું મારી મેળે લઈ લઉં તેવું બાહુબલી ન થવાય. જી સ્વામી. આભાર છે ને? સ્વામી. પણ સ્વામી, હવે અમુક વસ્તુ અમારા જેવા લોકોને જેની પાસે જ્ઞાન જ નથી, અમે તો તમારી પાસે હજુ સમજી રહ્યા છીએ અને એમાં પણ બધું યાદ નથી રહેતું, તો અમને તો જે પણ દોષ થયા હોય કે અમુક હિંસાના દોષ હોય કે અમુક વચનના દોષ હોય, તો ઈ દોષના પ્રાયશ્ચિત તો અલગ અલગ આવે ને? પોતાની જાતે સમજ ના પડે કેવી રીતના લેવાનું, તો પછી સ્વામી? આપણે ઘણી વાર પ્રાયશ્ચિત સંબંધી વાતો થઈ છે, જો તમે યાદ હમ. રાખી હોય તો. હને, આપણે હમ. પેલા કેટલી વાર વાતો થઈ છે કે આપણાથી મનથી, વચનથી, કાયાથી કે કોઈ પણ રીતે પાપ થાય તો આપણે શું કરવાનું? તો કે પ્રાયશ્ચિત નાખવાનું. તો
તો નાના નાના પ્રાયશ્ચિતોની આપણે વાત થઈ હતી કે 1 કલાક મૌન રાખી લેવું, 1 કલાક ધ્યાન જી કરવું, અડધો કલાક જી ધ્યાન જી જી. કરવું, 3 વંદના કરવી, કોઈની નિંદા વગેરેનું પાપ હોય તો વંદના સૌથી સરસ છે, તો વંદના કરો. અથવા તો જી. કાંઈ પણ ભૂલ થઈ છે તો આપણે પ્રાયશ્ચિત રાખી દીધું કે જેટલી વાર ભૂલ થાય એટલી વાર હું 1 માળા ગણીશ કે 27 માળા, 27 નવકાર મંત્ર ગણીશ, કાંઈ પણ એમ. હા જી સ્વામી, તમે કહેલું છે આ. જી આભાર સ્વામી. તો આપણે આ તો બધી વાતો સ્વામી, કેટલી થઈ છે ને હા કે હા નહીં? હા 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 સ્વામી, તમે કહેલી છે. તો સ્વામી એમાં ઉપવાસ પણ થઈ શકે ને? કે અમુક. ઉપવાસ પણ થઈ શકે, એકાશનું પણ થઈ શકે, આંબીલ પણ થઈ શકે, પણ જી. હું તમને એમ કહ્યું હતું કે પ્રાયશ્ચિત એવું લેવાનું કે હમ. જે આપણી અંદરની શુદ્ધિ કરે. જી. ઉપવાસ કરી લેશું તો આપણે ઉપવાસ કરીને ભૂખ્યા રહી લેશું. હમ. ઉપવાસની રીતે તો કરતા નથી આપણે. જી સ્વામી. તો એવી ઉપવાસ રીતે એટલે કરો કે સ્વામી. મારે 3 વંદના કરવી, તો તમે વંદના કરો તો તમે એટલી વાર તમારા ભાવો હમ. શુભ ભાવમાં રહે અને તમારી નાભી દબાય. નાભી દબાય એટલે ઓટોમેટિક આપણા અશુભ ભાવો તૂટે. જી. તમે મૌન કરો તો તમને જ જોવાનો અવસર મળે. મૌન કરો તો 1 કલાક જી ધ્યાન સ્વામી. કરો તો તમને ધ્યાનમાં પણ તમારા દોષોને વધારે નિર્મળતાથી તમને જોવાનો અવસર મળે, તમને વધારે એ ચીજ ક્લિયર થાય. જી સ્વામી. તો એવા આભાર સ્વામી. કારગત પ્રાયશ્ચિત લ્યો એમ. જી સ્વામી. એટલે તમે આભાર જે સ્વામી. રાગનો જે ભોગવટો કીધો તો એમાં એવું નહીં કે આ વસ્તુનો હું ત્યાગ કરી દઉં કે એમ નહીં. વસ્તુનો ત્યાગ કરવાથી થશે શું? અંદર આસક્તિ પડી હશે તો. હા, આસક્તિ છૂટવી જોઈએ મેન. આપણે અત્યાર સુધી બધી બાહ્ય દુનિયા અને બાહ્ય ક્રિયા અને બાહ્યમાં જ આપણને, કારણ કે બાહ્ય છે એ વૈભવ છે. લોકોને દેખાય, તમને આત્મસંતુષ્ટિ થાય, તમને એમ થાય કે આપણે કંઈક કરી લીધું છે, આપણે આનો પ્રાયશ્ચિત કરી લીધું છે, આવું આપણને અહેસાસ થાય, પણ રિયલમાં હોતું નથી. બરાબર, આસક્તિ છૂટવી જોઈએ મેન. હા, અને તારી સાથે તો કેટલી વાર વાત થઈ છે રીટા. હા, સોરી. કે આપણી ભૂલો તો સુધરતી નથી. બરાબર છે. આપણે બાહ્ય ક્રિયાઓ તો કેટલી બધી કરી લીધી, આપણી બાહ્ય ભૂલો કે આપણી ભૂલોમાં કઈ ફેરફાર થાય છે, આપણને દુઃખ લાગે છે એ લાગે જ છે, આપણને અભાવ લાગે છે એ લાગે જ છે, આપણને છૂટવાનું મન થાય છે, થાય જ છે, થાય જ કે નથી થતું આ બધું? થાય, એટલે પુરુષાર્થ ચાલુ છે પણ પાછા તે આવીને ઉભા રહી જાય છે. હા, તે પુરુષાર્થ નથી, પ્રયાસ ચાલે છે, અને પ્રયાસ પણ આપણો લક્ષ્યવેધી નથી, એટલે એનું ઈ થાય છે. લક્ષ્યવેધી ઓકે. હોય ને તો થઈ જાય. પુરુષાર્થ તો ઉઠતો જ નથી. પુરુષાર્થ ઉઠે તો કામ થઈ જાય. અચ્છા. પુરુષાર્થમાં તો જાગૃતિ હોય, આત્માની. હા, આત્માના ભાવ ભળેલા હોય એને પુરુષાર્થ કહેવાય. પણ પોતે જે સ્વામી, કરી રહ્યો છે એમાં સદાય જાગૃત હોય. સ્વામી તમે કીધું છૂટવાનું મન થાય એટલે આપણે તો છૂટવાનું જ આપણે તો પ્રયત્ન કરતા હોય ને કોઈ અરે બી. આપણને એમ થાય કે આની સાથે નથી ફાવતું, હાલો કરી નાખો છૂટાછેડા. ના સ્વામી, એવું ચાલો, નહીં. આપણને આ વસ્તુ ફાવતી નથી, છોડી દો. આપણે કારેલા ખાતા નથી તો છોડી દો. સમજાય છે ના તમને? ના સ્વામી, એવું નહીં, પણ આપણે હવે બહુ ખાટું છે કે તીખું છે એવું આપણે ખાઈ જ ન શકતા, આપણા શરીરને જ અનુકૂળ ના આવતું હોય એટલે આપણે તો ત્યાગ તો કરી દેવાનું. એટલે જે પણ સામે આવ્યું એ ક્ષમતાપૂર્વક ખાવાનું. સાહીણે ચયઈ ભોયે, ત્યાગ એને કહેવાય કે જે તમે તમારે સ્વાધીન છે. સ્વાધીન નો અર્થ શું છે? કે તમારી પાસે એ ચીજ છે, તમારું શરીર એ ભોગવટો કરવા માટે સક્ષમ છે. હા, નથી ફાવતું, નથી સદતું, નથી ગમતું, એવું કઈ જ નથી. બધું જ બરાબર છે, ઓકે છે, પણ તેમ છતાં અંદરથી એવા ભાવ ઉઠે કે નથી કરવું. આ ત્યાગ છે. જી. સ્વાધીન ભોગોને છોડવા એ ત્યાગ છે. નથી ભાવતું, કે નથી ગમતું, કે નથી શરીરને અનુકૂળ, એ છોડો છો તો એક પરિસ્થિતિ છે, જી ત્યાગ નથી. જી સ્વામી, હે? આભાર. જી સ્વામી, આભાર. એટલે અહીંયા શબ્દ આપ્યો છે કે આરંભ અને પરિગ્રહ ની પ્રત્યેની આસક્તિ
આરંભની આસક્તિ એટલે શું? તો કે તમે સરસ મજાનું આમ મહેનત કરીને પ્રયત્ન કરીને તમે સરસ મજાની વસ્તુ બનાવી, આરંભ. હા, એટલે બહુ તમે સરસ મજાની વસ્તુ પછી વસ્તુ તમારા ઘરના ઇન્ટિરિયર ની હોય કે વસ્તુ તમારા ભોજનની હોય કે ગમે તે હોય, પણ તમે મહેનત કરીને પ્રયાસ કરીને તમે સરસ બનાવ્યું, એ આરંભ છે. તો એ આરંભ હોય તો તમને એમ થાય ને કે આપણે આટલું સરસ બનાવ્યું હોય તો કોઈ આપણને વખાણ કરે, કોઈ આપણને એમ કે બહુ સરસ કર્યું. હા, થાય કે ન થાય? તો એ આરંભની આસક્તિ છે. આપણે નિર્માણ કર્યું અને કોઈ આપણામાં વખાણ ન કર્યા ને એમાં આપણે કઈ નુક્સ કાઢ્યા કે આ બરાબર નથી ને આમ હોવું જોઈએ ને આમ હોવું જોઈએ, તો આપણને ચીડચીડા પણ થાય, આપણને ગુસ્સો આવે કે એક તો કર્યું ને ઉપરથી પાછા જસ દેવાની વાતો અને આપણી વાતોને કઉ ખોડી નાખે, આપણી વસ્તુને આવી કરી નાખે. તો આપણા મનના ભાવોમાં પરિણામોમાં ફરક પડે છે. પડે છે. પડે. જી સ્વામી, પડે જ છે. સ્વામી તકલીફ તો થાય જ ને, કે ખાઈ નહીં આપડી બનાવે છે તો તકલીફ થાય સ્વામી. હા, તકલીફ થાય છે. શું કામ થાય છે? એના પ્રત્યે પ્રેમ ભાવ મૈત્રી ભાવ છે એટલા માટે કે આપણું બરાબર ન કીધું એટલા માટે. આસક્તિ છે ને સ્વામી, અને કે તો મારું આ બધી સારું નાની નાની ચીજો છે. આપણે આપણી જાતને તપાસવા માટે તમે લોકો આખા દિવસમાં ઘરની માટે કેટલું બધું કરતા હશો, કેટલું સર્જન કરો, કેટલું સજાવો, કેટલું મજાવો, કેટલું શણગારો, કેટલું સરસ કરો, અને પછી પાછળથી કે આ હું કરી નાખ્યું આવું, તો આપણને ગુસ્સો આવે કે ન આવે? થાય સ્વામી, અંદર હા, તકલીફ તો થાય. આપણે જે બનાવ્યું છે, સર્જન કર્યું છે, એ આરંભ છે. અને ઈ આરંભ પ્રત્યે આપણને એટલી આસક્તિ હોય આપણી બનાવટ માટે. બીજા એ બનાવ્યું હોય તો આપણે સો હોઈએ, પણ આપણે બનાવ્યું હોય એટલે આપણી એના પ્રત્યે વધારે આસક્તિ હોય. અને એમાં જરાક કોઈ પણ કઈ પણ કિંતુ પરંતુ કરે એટલે આપણી પરિણામની ધારા કા રાગાત્મક થાય, કા દ્વેષાત્મક થાય. વખાણ કરે તો રાગ થાય, વખાણ ન કરે તો દ્વેષ થાય. અને વસ્તુને લઈને આ જે રાગ દ્વેષ થયા, તો એનો અર્થ એ છે કે જે પણ વસ્તુના સર્જન પાછળ તમે રાગ દ્વેષ કર્યા, એનો અર્થ એ છે કે એની માટે તમારે જન્મ વધે. સમજાય છે? સ્વામી, વેરાનું બંધ છે ઈ આપણને કોઈના તરફથી ઉપસર્ગ આવે ઈ ને? વેરાનું બંધ એટલે પૂર્વમાં આપણે એની સાથે વેરથી કર્યું કે ન વેરથી કર્યું, પણ સામાન્ય રૂપે પણ કર્યું, પણ એને સામે વાળા એમ માન્યું કે આ મને હેરાન કરવા માટે કરે છે, હા. તો એ આપણી સાથે વેર બાંધે. હા, એ આપણને ઈ વ્યક્તિગત રીતે આવે. અને જે એટલે આપણને વેરાનું બંધ સામે વાળી વ્યક્તિ તરફથી આવે. અને આપણને જે શારીરિક તકલીફો થાય ઈ અલગ ને? એટલે શારીરિક તકલીફો આવે, શારીરિક તકલીફો આવવાનું કારણ એટલે કે શું? બીમારી ને એવું બધું આવ્યું, હા, આવે આવે. કે વસ્તુઓ ઓછી વધતું મળી, ગરીબી મળી, કે એવું કઈ બીજે બી આવ્યું, તો ઈ બી વેરાનું બંધમાં જશે? ના, ઈ વેરાનું બંધમાં ન જાય, ઈ અશુભ ઋણાનું બંધમાં જાય. અશુભ ઋણાનું બંધ. ઓકે. હા, હા. તમે જી કોઈ સર. પણ ચીજને આસક્તિથી ભોગવો એટલે એનાથી અશુભ ઋણાનું બંધ થાય. હમ હમ. સ્વામી, કોઈ પણ પ્રકારનો અભાવ આવ્યો તો ઈ આપણે એના માટે અશુભ ઋણાનું બંધ જ કામ કરે ને? અભાવ આવ્યો ઈ વેરાનું બંધ કરે. અચ્છા, અભાવી વેરાનું બંધ હોય. હમ. કોઈની જી સાથે અભાવ આવ્યો, ઘૃણા આવી, તિરસ્કાર આવ્યો, દ્વેષ આવ્યો, તો એ બધાની સાથે અશુભ ઋણાનું બંધ બંધાય, વેરાનું બંધ બંધાય. સ્વામી, એ વસ્તુ આપણને અભાવ એટલે આપણને કોઈ પણ વસ્તુ મળી નહીં, આપણને જે જરૂરિયાત હતી, તો ઈ પણ એમાં જ આવે, વેરાનું આપણને બંધમાં. વસ્તુ મળી નહીં, ઈ હા. વેરાનું બંધ નથી, ઈ અશુભ અચ્છા, ઋણાનું બંધ હોય. એ અશુભ ઋણાનું બંધમાં આવે ને? જી સ્વામી, આભાર સ્વામી. હા, એટલે સ્વામી, પણ આપણે કોઈ આપણને વસ્તુ જે ચીજ પાછળ ઘૃણા આવે, તિરસ્કાર આવે, દ્વેષ આવે, હમ એના પ્રત્યે આવેશ આવે, તો એ બધી ચીજોથી વેરાનું બંધ થાય. પછી વેરાનું બંધ વસ્તુ સાથે હોઈ શકે, વ્યક્તિ સાથે હોઈ શકે.
સ્વામી વેરાનું બંધમાં આપણે દર વખતે મિચ્છામી દુક્કડમ કે ખમાવી લઈએ, બોલી લઈએ, તો સામેવાળાના મનના ભાવ થોડા આમ પાતળા ન પડે? ખાલી બોલવાથી કાંઈ જ ન થાય વિભાબેન. તો શું અંદરથી પરિણતિ આપણી બદલાવી જોઈએ, એના પ્રત્યેના ભાવો બદલાવા જોઈએ. પણ એના ભાવ કેવી રીતે આપણે ખબર પડે બદલાય? આપણા એના ભાવ પ્રત્યે આપણા ભાવો બદલવા જોઈએ. એના ભાવને સામેવાળાની માટે તો આપણે ક્યાંય જ કરવાનું જ નથી. સામેવાળાને જે કરવું હોય કરી, એના ભાવ છે. આપણા ભાવ કેવા કરવાના, આ સાધના છે. તો ત્યારે શું શું વિચાર, શું ભાવ આપણે રાખવા ખાલી જોઈએ? મિચ્છામી દુક્કડમ બોલી દે તો એનાથી મિચ્છામી દુક્કડમ થઈ જાય? આપણને કોઈ પણ વ્યક્તિ સાથે જે કંઈ પણ મનભેદ મતભેદ જે પણ છે, અને આપણે હા એને પણ ખાલી હવે ખમાવી લીધા, ખાલી ખમાવી લીધા, પણ આપણને એ વ્યક્તિની જે પણ ક્રિયાકલાપો છે, તો એના પ્રત્યે આપણને અરુચિ અણગમો છે કે નથી? ના, પણ આપણા પણ ભાવ હવે દિવસે દિવસે દર વર્ષે મિચ્છામી દુક્કડમ કે દર વખતે કરતા હોઈએ અરે તો ખાલી આપણા મિચ્છામી દુક્કડમ કામ ન આવે વિભાબેન. આપણે પણ ક્યાં આપણા સુધી મન આવું બધું બાહ્ય પકડીને બેસશું? આપણે કરી લીધું એટલે છૂટી ગયા. હું તમને એ પૂછું છું કે આપણે મિચ્છામી દુક્કડમ કર્યા પછી જે વ્યક્તિ સાથે આપણને થઈ હોય, એ વ્યક્તિની સાથે આપણે મિચ્છામી દુક્કડમ કર્યું, પછી એ વ્યક્તિ જે કંઈ પણ કરે, બોલે, ચાલે, બનાવે, તો આપણને એમાં ક્યાંય પણ અભાવ, ક્યાંય પણ અરુચિ, ક્યાંય પણ એના પ્રત્યેના દુર્ભાવો આવે છે? જી સ્વામી. એની આદતો પ્રત્યે આપણને અંદરથી અણગમો થાય છે? જી તો થાય. પછી મિચ્છામી દુક્કડમ નો અર્થ શું થયો? જી સ્વામી, સમજાય સમજાણું છે હવે તો મારી વાત હતું. તમને? સમજાણી સ્વામી હવે. હા, લક્ષ્યવેધી બનવાનું હંમેશા. બાહ્ય હું તમને હંમેશ કહું છું, તમે બહારથી મિચ્છામી દુક્કડમ ન બોલ્યા તો પણ ચાલશે, બોલ્યા તો પણ ઇટ્સ ઓકે. હા, પણ મિચ્છામી દુક્કડમ થયા પછી અંદરથી વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રત્યે આપણા અંદરથી એના પ્રત્યેનો જે અભાવ, દ્વેષ, તિરસ્કાર, એ છૂટવો જોઈએ. જી અરુચિ. સ્વામી, સમજાઈ ગયું સ્વામી હવે. હા ને? બરાબર. હવે પરિણામમાં ધ્યાન રાખશું સ્વામી. એટલે ખાલી જ ક્રિયાથી કરી દેવાથી કાંઈ જ નથી થતું. આપણે દર વર્ષે મિચ્છામી દુક્કડમ કરીએ, પછી તો આપણો ચોપડો ખરાબ થવો જ ન જોઈએ, જો આપણું ખરેખર મિચ્છામી દુક્કડમ થતું હોય તો. સમજાણું? આ બધાએ મિચ્છામી દુક્કડમ પરિણામથી કર્યું. સમ્રાદિત્ય કથાની અંદર તમે જુઓ કે ગુણ શર્મા, અગ્નિ શર્મા, તો ગુણ શર્મા એ પહેલા ભાવમાં એની સાથે વેરાનું બંધ બાંધ્યું. એને વેર બાંધવાના ભાવ નહોતા, પણ મસ્કરી કરતા જ હતા એની. અને મસ્કરી એટલી હદે કરતા હતા કે સામેના માણસને ઇરિટેશન થાય. તો ઈ હદની મસ્કરી હતી, તો એની સાથેના બહુ ગાઢા ઋણાનુબંધો, દ્વેષ ભાવના થયા, વેરાનુબંધ ના થયા. પછી હર ભવની અંદર ઈ ક્ષમા રાખે છે, પણ જ્યાં સુધી સામેના મનના અંદરના ભાવો ન બદલાય ત્યાં સુધી એને વેટ એન્ડ વોચ કરવું જ પડે, અને જન્મ સ્વામી લેવું જ પડે. આપણા હાથમાં તો નથી કે સામે વ્યક્તિના ભાવ બદલાય. એ તો ભાવ ન બદલાય, પણ તમારા ભાવ તો તમે મૈત્રી રૂપ રાખી શકો કે ના રાખી શકો? અને જરૂરી જી નથી કે તમે એક ભાવમાં એની સાથે મૈત્રી રાખી તો સામે વાળાને એનો અહેસાસ થઈ જ જવો જોઈએ. જી સ્વામી. આપણે તેમ કે આપણે ખમાવી લીધા, પણ એ તો મારા પ્રત્યે એવા જ ભાવ રાખે છે, તો એ તો તમારે કદાચ એ એક ભાવ સારા કરવા માટે કદાચ ભવો ભાવ પણ આપવા પડે તો મંજૂર હોય. સમજાણું? ખાલી જી સ્વામી. ગુણ શર્મા એવું તો કોઈ મોટું એનું વેર નહોતું બાંધ્યું, પણ કોઈ ઇન્સિડન્ટ એવા ઘટના પ્રસંગો બનતા જ ગયા, અને ઓલાનો વેર ઉપર વેર, ગાંઠ ઉપર ગાંઠ બંધાતી જ ગઈ. તો જ્યાં સુધી એની ગાંઠ છૂટી નહીં, ત્યાં સુધી હર ભવની અંદર એ લોકો ભેગા થયા. ક્યાંક પતિ પત્ની રૂપે ભેગા થયા, ક્યાંક મિત્ર રૂપે ભેગા થયા, ક્યાંક માતા પુત્ર તરીકે ભેગા થયા. અને હર ભવમાં એને બદલો લીધો છે, અને હર ભવમાં એ બદલાની સામે આણે ક્ષમા રાખી છે. તો સમજી લો કે એ એક નાનકડી ભૂલને લઈને, કે એ પોતાની થયેલી જાણતા અજાણતા પણ વારંવાર બંધાયેલી ગાંઠે 9 ભવ સુધી એને રખડાવ્યા. વિચારો તમે. અને સ્વામી આને પણ સામે ક્ષમતા ભાવ રાખવો જોઈએ. એના આત્માને
રૂચિ હશે ત્યારે એને દર ભાવમાં સમતા ભાવ રાખ્યો હશે ને. હા તો દર ભવે ક્ષમતા રાખી તો વેર નહોતું ટળ્યું ઓલાનું, મારું કહેવાનો અર્થ ઈ છે. જી સ્વામી. હચોડા પોતે પોતાનો જાન દઈ દેતા હતા તોય ઓલાનું વેર શાંત નહોતું થતું. હા, અને વેર શાંત નહીં થવાના કારણે હર ભવે ભેગા થયા, હર ભવે ભેગા થયા. તો ઈ એક ભવનું વેર પૂરું કરતા એને 9 ભવ લાગ્યા. વિચારો તમે. તો જ્યાં સુધી એનું અંતર પરિવર્તન ન આવે ત્યાં સુધી આપણો શક્ય છૂટકો નથી. નથી. ત્યાં સુધી શક્ય સમજણ? જી સ્વામી. સ્વામી આ જે તમે વેરનું કયો છો એમાં તો પછી મનુષ્યનો ભાવ પણ આવી જાય ને તિર્યંશનો ભાવ પણ કોઈ બધા સામે. બધા બધા ભવ આવે, બધા ભવ આવે. જરૂરી નથી કે ચારેય ગતિમાંથી કોઈ પણ ભવ હોય. એટલે એક મનુષ્ય હોઈ શકે ને બીજો તિર્યંશ પણ હોઈ શકે વેરાનું બંધમાં, એવું પણ બની શકે. બની શકે ને, કેમ ન જેમ બને? જી સ્વામી, આભાર સ્વામી. બની શકે. હા, કોઈ પણ રીતે જી બની સ્વામી, શકે. આભાર સ્વામી. સમજાય ગયું બધાને? જી સ્વામી. તો જી સ્વામી. આરંભ અને પરિગ્રહ. પરિગ્રહ એટલે વસ્તુ પ્રત્યેની આસક્તિ, અને આરંભ એટલે આપણે સર્જન કર્યું છે, બનાવ્યું છે, એના પ્રત્યેની આસક્તિ. આ બંને આસક્તિના કારણે શું થાય? તો કે વેરાનું બંધ થાય. અને ઈ તો વેરાનું બંધ કઈ એક સમયનું ન થાય, લાંબા કાળનું થાય. પેલું મનોરથ જ આવ્યું ને સામ્રાજ્યની સ્વામી. જેમ આ લાંબા કાળનું થાય. સ્વામી આ પેલું અને મનોરથ જ લાંબા આવ્યું ને. કાળના વેરના અનુબંધોને પૂરા કરવા માટે એને અનેક જન્મો લેવા પડે. સંસાર વધવાનું કારણ આ છે. તો સંસાર વધવાનું આ કારણ સાંભળીને આપણે સમજ્યા તો આપણે એટલું તો કરી શકીએ ને કે આપણે જે પણ ચીજ બનાવીએ, સર્જન કરીએ, આપણે એના પ્રત્યે આસક્તિ નહીં રાખવાની. આપણે સારા ભાવથી બનાવવાનું. કોઈને સારું પરિણમે ન પરિણમે એના ભાવ છે. એનું ખોટું નહીં લગાડવાનું, એનું દુઃખ નહીં લગાડવાનું. એ કદાચ કે તો હા બરાબર, સાચી વાત છે, બીજી વખત ધ્યાન રાખશું, સરસ બનાવશું, આનાથી પણ વધારે. હે ને? તો સવડો અર્થ પણ લઈ શકાય કે ન લઈ શકાય? આપણે ચીડચીડા થઈએ એની કરતા સહજ સ્વીકારી લઈએ તો આનાથી શું થાય? તો કે આનાથી વેરાનું બંધ ન થાય. ને વેરાનું બંધ ન થાય તો તમારો સંસાર અટકે. બધું સવડું લેવાનું. હા, સવડું લેવાનું. વાહ રીટા, વાહ. હે ને? તો પેલી વાત છે આરંભ અને પરિગ્રહ. એમાં આસક્તિ ન રાખવી તો સંસાર ન વધે. હા, આરંભ એટલે આપણી બનાવટ, અને પરિગ્રહ એટલે આપણી પાસે જે છે સંગ્રહિત ઈ. એટલે બંને પ્રત્યે આપણી અનાસક્ત ભાવના. એટલે તો પેલું એનાથી મનોરથ જે. સંસાર ન વધે. હા, હા સ્વામી. એટલે પેલું મનોરથ જે આપણે ચિંતવવાનું એને પૂરેપૂરું ઉપયોગમાં લાવવાનું, ફક્ત ચિંતન નહીં. અને આપણું બનાવેલું છોડવું અઘરું જ છે. જે ઘર તમે બનાવ્યું હોય, જે પરિવાર તમે બનાવ્યો હોય, એટલો રુચિથી, એટલો રસથી, પછી એમાં કોઈ બીજું આવીને પોતાના ફેરફાર કરે તો આપણને કેટલું ચાલે? આપણે એવું ના કહે કે ભાઈ આપણે બનાવવાનું હતું, આપણો કાળ પૂરો થયો, હવે નવા છે તો નવા નવાની રીતે ભલે બનાવે. આપણે સ્વીકારી લઈએ અને આપણે હેન્ડ ઓવર કરી દઈએ આપણી બધી જ જવાબદારીઓ. આ સહેલું નથી. જે દિવસે કરતા આવડે તે દિવસે તમારો સંસાર અટકી જશે. સમજાય છે? એટલે કોઈ પણ વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ જ ઓછી કરી દેવાની, બધી જ જાતની. સૌથી પહેલી અપેક્ષા એ કે આપણું બનાવેલું કદાચ કોઈ બીજા આવીને બગાડીને એની રીતે બનાવવા માંગે તો આપી દેવાનું. લે, હવે તારો વારો, તું કર. હા, જે ઘર તમે બનાવ્યું હોય, સજાવ્યું હોય, પાછળથી વહુ આવી અને વહુ આવીને એની રીતે કરે તો આપણે સ્વીકારી નથી શકતા.
ઘણીવાર વહુ તમારી કરતાંય સરસ કરતી હોય, બધી રીતે ફાયદાકારક હોય, પણ તેમ છતાં તમારી ઉપર જાય કે તમારાથી સારું કરે, એ સહન થવું જોઈએ ને. અને એ સહન થવું જોઈએ, એ સ્વીકારવું, આ બધું બહુ અઘરું હોય. કૌશલ્યા માતા બધી ન હોય કે ચાલો સીતા આવ્યા એટલે રામ સોંપી દીધો. સ્વામી એટલે પુત્ર પ્રત્યેની આસક્તિ જ ગણાય ને આ બધી. બધું બધું પુત્ર પ્રત્યે કરતા પણ આપણને આપણી બહુ આદત હોય, આપણી આસક્તિ હોય. અને આપણે આપણા પુત્રને બનાવ્યો, જન્મ દીધો, એને મોટો કર્યો, સંસ્કાર આપ્યા, અને એ આપણી રીતે ચાલતો હતો, પણ વહુ આવી તો વહુની રીતે ચાલતો હતો, આપણે એને સ્વીકારી નથી શકતા ને. તો આપણું બનાવ્યું એ આપણો આરંભ છે, અને એ આરંભમાં આપણી આસક્તિ હોય કે આપણે કહીએ એમ જ થાય, અને ન કરે એટલે આપણને અંદરથી દુઃખ થાય, અપેક્ષા થાય. હા, અને એ રીતે જ ઝઘડાનું કારણ બને, દ્વેષનું કારણ બને, વેરાનું બંધનું કારણ બને. સમજાય છે? એટલે જે પણ આવે નવું સર્જન, તો એને અધિકાર આપતા શીખો. ચાલ કઈ નઈ, તું કર. આપણને નવી રીત જોવા મળે, નવી વસ્તુ જોવા મળે, નવા ટેસ્ટ જોવા મળે, નવી આપણી કરતા પણ સરસ સરસમાં સરસ, ઓછા સમય, ઓછા પૈસા અને ઓછી મહેનતથી બનાવતા એની પાસેથી આપણે નવી રેસીપી પણ મળે. તો નવાનો સ્વીકાર કરવો, આવકાર કરવો, હા, અને એમાં ઢળતા શીખવું સમયની સાથે. તો આ બધી ચીજો અગર આપણામાં ફ્લેક્સિબિલિટી હોય, તો આરંભ અને પરિગ્રહ પ્રત્યે આપણને આસક્તિ થવાનું કોઈ કારણ જ નથી. હા, આપણું અત્યાર સુધી શાક વખણાતું હોય ને, ઈ જ શાક હવે આવીને બનાવ્યું કે બીજા કોઈ આવીને બનાવ્યું ને એનું તમારી કરતા પણ વખાણ થયા, તો આપણે સ્વીકારી શકતા નથી આવું બધું. કઈ નઈ, હું આની કરતા સરસ જ બનાવું છું, અથવા તો એમ કે મારી પાસેથી જ શીખી છે. અને તો આ બધા આરંભના કહેવાય કારણ, અને એ આરંભમાં આપણી આસક્તિ આ રીતે બધામાં વધતી હોય. સમજાણું બરાબર? પેલું કારણ સંસાર વર્ધનનું. એકદમ. જી સ્વામી. હા, અને એ વર્ધનનું સંસાર વધવાના કારણ આ છે આરંભ અને પરિગ્રહ પ્રત્યેની આસક્તિ. આરંભ એટલે સમજાઈ ગયું? આરંભ એટલે બહુ ભેગું કરીને બનાવો, એ આરંભ નહીં. આરંભ એટલે જેનું સર્જન તમે કર્યું. આપણે ત્યાં જે કંઈ પણ શ્રાવક ધર્મની અંદર હસ્તાંતરણની વાત આવે છે, કે વહુ આવે તો સાસુ રસોડું ચાવી એના હાથમાં સોંપે, દીકરો મોટો થાય એટલે દુકાન પિતા એના હાથમાં સોંપી દે અને પોતે નિવૃત્ત થઈ જાય. તો આ બધી આપણી જે ઉત્તમ વ્યવસ્થાઓ છે, જે આપણા દેશની આર્ય દેશની ને આર્યત્વની, તો આ બધી કેટલી સુંદર વ્યવસ્થા છે કે નવાનો પ્રેમપૂર્વક વિદાય અને નવાનો પ્રેમપૂર્વક સ્વીકાર. આપણી પરંપરા છે હસ્તાંતરણની. સ્વામી, હું હા ફોન લઈને આવ્યો છે. હા આનાથી ફોન કરો, ફોન ભાઈને વહેલા આવી જવાનું, આપણે જવાનું છે પિક્ચર. હા સ્વામી, હા, ફોન કરીને કહી દે અત્યારે સ્વામી, આવી જાય. આ કોનો ફોન ચાલુ છે ભાઈ? પ્લીઝ બંધ કરી દેજો. હા હા, શ્વેતા બોલ બેના. સ્વામી મથેણમ વંદામી. સ્વામી, આપણે હા જે શોપિંગ કરીએ એ આરંભમાં નો આવે, શોપિંગ કરીએ ઈ? આવે. શોપિંગ કરીએ એ બધું પરિગ્રહમાં આવે. અચ્છા. આપણે જે બનાવીએ એ બધું આરંભમાં આવે. અચ્છા. સમજાયું? થેન્ક યુ. હા હા, ઘણા વખતે શ્વેતા. સુધાભાઈ સ્વામી. હા જી, સ્વામી બોલો બોલો જી. સ્વામી એટલે આપણે આવશ્યકતા, સંસારમાં આવશ્યકતા અનુસાર પરિગ્રહ કરવાનું, એવું શોપિંગ કરવાનું. જો વળી પાછા ક્રિયા ઉપર વયા ગયા સંગીતાબેન. કેટલી વાર હા શીખડાવું મારે તમને? હા, અંદરની વૃત્તિ ઉપર, આસક્તિ. બરાબર. સમજાઈ ગયું? અંદરની વૃત્તિ. જરૂરિયાત પ્રમાણે જી આપણે બધું જ કરવાનું છે. જી આસક્તિ ન થવી જોઈએ.
ખાલી વૃત્તિ, ભેદ હા. સમજો કે આરંભ અને પરિગ્રહ કોને કહેવાય. હવે મૂળભૂત જી, વાત આજે મારે તમને સમજાવવાની વાત મૂળભૂત આ છે કે આરંભ એટલે આપણા પોતાની બનાવટ, જી, જેને આપણે ઊભું કર્યું છે એ આરંભ છે. જી, જી. અને જે આપણને મળ્યું છે, આપણે જે ભેગું કર્યું છે, સંગ્રહિત કર્યું છે, પરિગ્રહ. એ પરિગ્રહ છે. જી બે સ્વામી, આભાર પ્રત્યે સ્વામી. આસક્તિ નહીં હોવી જોઈએ. જી, તમને કોઈએ વડીલ બનાવ્યા કે ચાલો તમે ઘરના મોટા, તો આ આરંભ કે પરિગ્રહ? પરિગ્રહમાં. પરિગ્રહ. યસ, વેરી ગુડ. અને તમે મોટા બન્યા તમારી રીતે, તો આરંભ. આરંભ. વેરી ગુડ, સમજાઈ ગયું. સમજાઈ જી ગયું ને? સ્વામી. તો આરંભ એટલે આપણે સર્જન કર્યું છે, અને પરિગ્રહ એટલે બીજા તરફથી આપણને મળ્યું છે, કે બીજી વસ્તુમાંથી આપણને મળ્યું છે. તો બંને પ્રત્યે આસક્તિ નહીં. પ્રાપ્ત પ્રત્યે પણ આસક્તિ નહીં, અને આપણા સર્જન પ્રત્યે પણ આસક્તિ નહીં, તો આપણો સંસાર ન વધે. જી પાકું? સ્વામી, આભાર સમજાણું? સ્વામી. જી, આભાર. તો ધર્મ માટેનો અવકાશ રહે. ધર્મ શબ્દ આપણને જે આપ્યો છે, એમાં પહેલી જ ગાથામાં પહેલી જ વાત છે કે આરંભ અને પરિગ્રહ આ બંને પ્રત્યેની આસક્તિ ન રાખે. અને અગર એ આસક્તિ રાખે છે પોતાના સર્જનની કે પોતાની પ્રાપ્ત વસ્તુની, અગર એને આસક્તિ છે, તો બહુ લાંબા કાળ સુધી એને આ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આસક્તિ આવે એટલે દ્વેષ વેર આવવાનું જ છે, એટલે વેરાનું બંધ બંધાશે, અશુભ ઋણાનું બંધ બંધાશે. તો એના કારણે એને આ સંસારમાં લાંબા ગાળા સુધી પરિભ્રમણ કરવું પડશે. અને સાહેબજી પેલા સમજાણું ન હોય ત્યારે તો બધું જ કર્યું હોય. કઈ નહીં, હવે જાગ્યા ત્યારથી સવાર. જાગ્યા ત્યાંથી સવાર. જી. તો સૌથી પહેલી વાત આપણે આજે નક્કી કરીએ કે ધર્મ આપણે સમજવો છે, તો સૌથી પહેલા શું કરશું કે આપણું બનાવેલું છે એમાંય આસક્તિ ન રાખવી. આપણી ફરજ છે, કર્યું છે, ઠીક છે, નેકી કર કુએ મેં ડાલ. આપણને મળ્યું છે તો એના પ્રત્યે પણ આસક્તિ નહીં. મળ્યું છે, ભોગવી લ્યો, કામ પતાવીને આગળ નીકળો, અને ભોગવી લીધું બીજાની માટે છોડી દો. તમે છોડશો તો બીજાને ઉપયોગમાં આવશે, ને તમે જ પકડીને બેસશો તો બીજાને ક્યાંથી અવસર આવશે? સકળ જગત છે એઠવત, આખું જગત એઠવાડ છે, કોઈકનું ને કોઈકનું છોડેલું છે. તો છોડ્યું તો આજે આપણે ભોગવી શક્યા, પણ આપણે છોડીએ જ નહીં તો આપણે બીજાની જરૂરિયાતને બીજાની અવસ્થાને આપણે રોકીને બેઠા છીએ. તો આ બધું અધર્મ છે, અને અધર્મ છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છે. બરાબર? તો એવો ધર્મ કરો કે તમારો સંસાર પરિભ્રમણ ઘટે. સંસાર પરિભ્રમણ ઘટવો જેના દ્વારા પણ એ ધર્મ છે, એ સ્વભાવ છે, એ આદિ તત્વ છે. તો પેલી વાત બધાને સમજાઈ ગઈ. આરંભ પરિગ્રહ પ્રત્યે આસક્ત ન રાખે, જેનાથી લાંબા કાળનું વેર કે અશુભ ઋણાનું બંધ ન બંધાય, જીવનો સંસાર ન વધે. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી, જી સ્વામી. આપનો આભાર સ્વામી. હા, જો હવે મેં તમને કીધું હતું ને કે અશુભ ઋણાનું બંધ છોડવા મુસીબત છે, એ તમારે ભોગવટો જ કરવો પડે. તો બીજું કારણ એ જ બતાવ્યું કે માણસ આરંભ અને પરિગ્રહ થી અશુભ કર્મ બાંધે, અને અશુભ કર્મનું ફળ હંમેશા દુઃખ જ હોય. અને એ દુઃખ એવું દુઃખ હોય કે ન એ દુઃખ થી મુક્ત થઈ શકે, કે ન એ દુઃખને છોડી શકે, એવી પરિસ્થિતિ થાય. એટલે બીજું કારણ છે સંસાર વર્ધનનું, કે દુઃખોથી જીવ મુક્ત થઈ શકતો નથી. હે, કારણ કે દુઃખના કારણ સમજાય તો દુઃખથી મુક્ત થાય, પણ એને ઈ કારણ સમજાતા નથી, એટલે દુઃખથી મુક્ત થઈ શકતો નથી.
માથું દુખતું હોય તો આપણો જીવ ત્યાં ને ત્યાં જ ચોંટ્યો હોય, વરિયાળી ખાધી હોય અને છોતરું જો દાંતમાં ભરાઈ ગયું તો આપણો જીવ ત્યાં ને ત્યાં જ હોય, પછી ભલે ને જીભમાં છાલા પડી જાય. તો આ અર્થ છે કે આપણે દુઃખને પંપાળ્યા રાખીએ, દુઃખને આપણે ચાવ્યા કરે, ચંચળાવ્યા કરે, એટલે આપણે એનાથી મુક્ત થઈ શકતા નથી. અને દુઃખથી મુક્ત ન થાવ તો પણ સંસાર વધે. દુઃખ આવ્યું છે તો દુઃખની અનુભૂતિથી મુક્ત થતા શીખો, દુઃખને પણ જોતા શીખો, દુઃખને પણ સહન કરતા શીખો. દુઃખને પણ સ્વીકારી. સમજાય છે બધાને? જી સ્વામી. પેલી વાત આરંભ પરિગ્રહની આવી, બીજી વાત આવી કે દુઃખથી વ્યક્તિ મુક્ત થઈ શકતો નથી એટલે સંસાર વધે છે. તો દુઃખથી મુક્ત થઈ જાઓ. દુઃખથી મુક્ત થવું એટલે શું? તો કે દુઃખના જ્ઞાતા દ્રષ્ટા બની જાઓ, દુઃખમાં અનુરૂપ થઈ જાઓ. દુઃખ મળ્યું છે તો દુઃખને જોતા શીખી જાઓ. તો સ્વામી સંવેદન અને જ્ઞાતા દ્રષ્ટા એક જ ભાવ? એક જ. જ્ઞાતા દ્રષ્ટા ભાવ સાક્ષી બનીને તમે જે ચીજને સ્વીકારો જુઓ એ સંવેદન કહેવાય. અને તમને દુઃખ લાગે, સુખ લાગે, એવું અનુકૂળ લાગે, પ્રતિકૂળ લાગે તો એને કહેવાય વેદન. વેદનથી કર્મ બંધાય, સંવેદનથી કર્મ તૂટે. જી સ્વામી. હા, સમજાણું બધાને? જી. તો બીજું કારણ પણ સમજાઈ ગયું બધાને ને? જી સ્વામી. હા, હવે ત્રીજું કારણ છે, પણ હવે 4 ને 10 થઈ છે, શું કરવું? ચોવ્યાનો ટાઈમ જી થઈ ગયો સ્વામી. હોય બધાનો. હા. તો અહીંયા રાખીએ આટલું આપણે. હા, જી જી સ્વામી. સ્વામી. તો આજનો વિષય બધાને બરાબર સમજાઈ ગયો ને? હા જી જી. સ્વામી. હવે પુરુષાર્થ કરવાનો છે પરિણામ. જેટલું ધીરે કરવાની ઉતાવળ કરતા પેલા સમજી લેવાનું. આપણે સમજ્યા હશું તો આપણું આચરણ કાયમી તોરે બનશે. અને જલ્દી કરવાની ઉતાવળ કરશું તો મેઘ કુમાર જેવું થશે. સ્વામી મિથ્યામી દુક્કડમ જરા સંવેદન ને વેદન ફરીથી બોલો ને સ્વામી. હા, જે કર્મનો ભોગવટો કરતા આપણને સુખ દુઃખ લાગે, જી અનુકૂળતા પ્રતિકૂળતા લાગે, રાજી નારાજી થાય, ખુશી જી ના ખુશી થાય, ગમો જી અણગમો થાય, આ બધાને વેદન કહેવાય. જી સ્વામી. સમજાણું? જી પછી સ્વામી સુખ સમજાયું. હોય કે દુઃખ હોય, જી સ્વામી સમજાયું. જે પણ કર્મનો ભોગવટો કરતા ન સુખ થાય ન દુઃખ થાય, પણ સમતા ભાવ રહે, સાક્ષી ભાવ રહે, સમાધિ ભાવ રહે, જી આકુળતા ન સ્વામી. થાય, વ્યાકુળતા ન થાય, ઉતાવળો ન થાય, આઘાત ન લાગે, વ્યાઘાત ન થાય, પ્રત્યાઘાત ન થાય, તો આને કહેવાય સંવેદન. જી સ્વામી સમજાયું. આભાર સ્વામી, બહુ ખૂબ ખૂબ આભાર સ્વામી. ખૂબ આભાર સ્વામી. બધાને સમજાઈ ગયું? જી જી સ્વામી. સ્વામી. હા હા. ચાલો, આભાર. વેરી ગુડ. જમવાય વચ્ચામિલમિણખરમચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ કોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીચિયમ કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયન કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી તમેવ સચ્ચમ નિસંકમ જમ જીલેમ પવેયમ. આજે સવારે તત્વા સૂત્રમાં અમારે વિશુદ્ધિની વાત થઈ અને વિશુદ્ધિની માટે અધ્યવસાય સ્થાન અને પર્યવસાય સ્થાન આની વાત થઈ.
તો બસ આમાંથી આ જ શીખવાનું, સંવેદન જેટલું વધે એટલા આપણા પજ્જવા શુદ્ધિના વધે, શું વધે? અને જેટલું વેદન વધે એટલું એટલા આપણા અધ્યવસાય. અધ્યવસાય સ્થાન વધે. બરાબર. અધ્યવસાય સ્થાન વધે તો અશુદ્ધિ વધે, અને પજ્જવા વધે તો શુદ્ધિ વધે. તો સાક્ષી બનીએ તો પજ્જવા વધે, વિશુદ્ધિ વધે. હા, અને આપણે ભળી જઈએ, રાગદ્વેષ થાય, ગમો અણગમો થાય તો આપણા અધ્યવસાય સ્થાન વધે. અધ્યવસાય સ્થાન વધે તો કર્મ બંધાય, અને પજ્જવા વધે તો સંવર થાય, નિર્જરા થાય. અરે વિશુદ્ધિ વધે, આત્મા નિર્મળ બનતો જાય, જ્ઞાન વગેરે ગુણો ખુલતા જાય, ખીલતા જાય. જી સ્વામી, ધન્યવાદ ઓકે, સ્વામી. સમજાણું બધું બરાબર બધાને? જી જી સ્વામી, સ્વામી. ખૂબ ખૂબ આભાર. કાલે ગુડ, સવારે વેરી પણ ગુડ. કાલે પણ બપોરે ક્લાસ છે ને સ્વામી? હા હા, હા. કાલે બપોરે લેશું આપણે ખરું. કર્મ પ્રકૃતિ. હે? હમ. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાણંગ, નમો લોહી સવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્વ ધમો મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા સાહુ લોગતમા કેવલી પનત્વ ધમો લોગતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણય અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી સ્વામીજી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય. આપ ગુરુ બધાને ખૂબ મહારાજની ખૂબ જય. ધન્યવાદ. આપનો ખૂબ જી ખૂબ સ્વામી, આભાર. આપનો ખૂબ ખૂબ સ્વામી આભાર સાતામાં રહેજો. સ્વામી. સાતામાં રહેજો સ્વામી. હાજી. સ્વામી. હા, સારું છે. હા, સારું છે. ભલે. ભલે સ્વામી. જય સ્વામી. જય જિનેન્દ્ર. કાલે બપોરે 3 વાગે બધા પધારજો. Yeah.